જાંબુઘોડા તાલુકાની સગીરા જેની ઉંમર 14 વર્ષની હતી તેને આરોપી સચિન શાંતિલાલ બારિયા ગામ ભગાડી લઈ જઈ અને તેની સાથે રેપ કરેલો હતો, જે બાબતની ફરિયાદ 25/1/2022ના રોજ તેની માતાએ બોડેલી પોલીસ સ્ટેશનમાં આપેલી. કેસની હકીકત એવી છે કે જાંબુઘોડા તાલુકાની સગીરાને આરોપી સચિન અવારનવાર હેરાન પરેશાન કરતો હતો, જેથી તેને તેના મામાના ઘરે મૂકી દીધેલી. ત્યાંથી તેની બોડેલી સ્કૂલમાં અભ્યાસ કરવા આવતી હતી. બનાવના દિવસે તેની બોડેલી સ્કૂલમાં અભ્યાસ કરવા આવેલી હતી. ત્યાંથી આરોપીએ તેના ફોટા વાયરલ કરવાની ધમકી આપી તેને મોટરસાયકલ ઉપર બેસાડી જાંબુઘોડાના જંગલમાં લઈ જઈ અને તેની સાથે પાસવી રીતે બળાત્કાર કરેલ હતો. ત્યારબાદ તેનીને બોડેલી લાવી ઉતારી દેતા તેની માતાનો સંપર્ક કરી બોલાવેલ, જેના આધારે તેની માતાએ તેની પૂછપરછ કરી બોડેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી, જેનો કેસ ચાલી જતા બોડેલીના સ્પેશિયલ પોસ્કો જજ શંકર સાહેબે આરોપીને બળાત્કારના ગુનામાં તથા પોસ્કો એકની ગુનામાં 20 વર્ષની સજા અને અલગ અલગ ગુનાઓમાં 35,000નો દંડ તથા વિક્ટિમ કમ્પન્સેશન એક્ટ હેઠળ પોતે સોમાનભેર જીવી શકે તે માટે 4 લાખ રૂપિયાનો વળતરનો હુકમ કરેલ છે. સરકારી વકીલ રાજેન્દ્રસિંહ પરમાર.